ભજન ધામ જે બનાવ્યું અને બધાય સેવકગણ અહીંયા અમુકના નામ મને આવડતા હોય નહીં આવડતા હોય પણ દરેકનો જ્યારે અહીંયા સાથ અને સહયોગથી જે ભજન તે હાલે છે અને સંતવાણીનો જે માહોલ અને સંતોની વાણી તો અદભુત આપણે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો એક ડગલું મેં આગળ ભાયડા જાનનીથી જગ સંત એક ડગલું મેં એ આગળ ભાયડા જાનનીથી જગ સંત પણ માં તો ઉમડાવે અને જેને સંત જગાડે એ ભેરવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદ ના જેવો સંતોનો સ્વભાવ એવો કે માં તો ઉડાવી દે છોકરાને પણ સંતો છે મહંતો છે આપણને ઉઠાડે કે ઊભો થા હવે જગતને તારું કામ છે એમ સંતોનો સ્વભાવ એવો જનેતાની ગોદના જેવો એક ડગલો મેં આગળ ભાયડા જનનીથી જગ સંત પણ માં તો ઉડાવે જેને સંત જગાડે અહીંયા મને જ્યારે લાલાભાઈ આજે મને લેવા તો મને એવું લાગે કે લાલાભાઈ લેવા તો એ તો છે જ ધન્ય પણ એની યારે હું આવ્યો તો કેટલો હું હોઈશ ધન્ય કે અહીંયા મને આવવાનો અવસર મળ્યો બાકી આ બધું લાખો રૂપિયા દેતા આ મોજ નથી મળી આ એ બધી મોજ છે મોજ અંદરથી જ આવે છે અમારે કવિ લગે 5 વસ્તુ અંદરથી આવે છે જે આપણી ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાઢિયા ટાવની ટાઢ આ બધું અંદરથી જ આવે છે આપણી લેરો અંદરથી આવડ દાનલગાર તગદાન બાબુ રોડિયા એ મને અવારનવાર યાદ આવે ને આ હું એની જ્યારે લેતો હોય કવિતા કે મોજ મારે હું બાપુની જેમ મોજ મારે હું રે અને યગમ યગોચર યલક દણીની એની ખોજ મારે હું રે આ બધાને દેવને દીવા ધૂપ શું દેવા એને દિલ દઈ દેવા રે એને દિલ આપી દો એટલે કામ કરે એમ આબ ધરા બીચ રમતું હાલે વરસાદ વાવાઝોડા ભૂકંપ તો આવે પણ આ બધી લહેર છે એ તો કેમ આવે કે આ બધી લહેર આવે એ લખ લાખ દરિયાની આ બધી આપણે સંતવાની સાંભળીએ છીએ આનંદ જે કરીએ છીએ ને આ લહેર એવી છે કે દરિયાના દરિયા આપણને સમુદ્ર ટૂંકા પડે આ એ બધી મોજ છે સમજાય એની મજા છે સમજણ વિનાનું જીવવું ભલે જીવો બરો 1000 સમજી જીવો 2 ઘડી તો થઈ જાય બેડો પાર પણ બેડો પાર ક્યારે તે અહીંયા આવવું પડે તો થાય એમને નથી મળતું નથી મફતમાં મળતા એના તો મોંઘા મૂળ ચૂકવવા પડતા સાધુ ને સંત પણ રે એમને નથી મફતમાં મળતા આ બધી મોજ લહેર આનંદ આ બધું અંદરથી જ આવતું હોય છે મને જ્યારે બોલવાનો અવસર મળ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બાપુ અને જ્યારે અહીંયા ફરી પાછું આવવાનું થાય ત્યારે ફરી પાછું આવવાનું આપ જવે બધા પૂનમ ઉપર ફરી પાછા મળશું મેળે છેડે મળશું ક્યાંક ગામ દીએ નહીં મળશું જદી આ ધરતી દીએ ફરી પાછા આપણે સંતવાણીના માહોલ તરફ પડીએ આ બધા મને સાંભળો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી પાછા આપણે ભજનના માહોલ ઉપર વળીએ અને વિનંતી કરું ચંદુભાઈ પટેલ એવા સુંદર મજાના જ્યારે સંતો અને આરાધક એને પણ સાંભળવા જીવનમાં લાવો આજે ફરી પાછા આપણે બધાને સાંભળીએ અને ફરી પાછા સંતોના દોર ઉપર જય માતાજી.